હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાળકોનું ફેવરેટ ચોકલેટ કેક. આ ચોકલેટ કેક ઘરમાં રહેલી 2 થી 3 વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જશે. સૌ પહેલા મેં હેપી બિસ્કિટને આ રીતે મિક્સર જારમાં ઉમેરી અને એકદમ ફાઇન પાવડર કરી લીધો છે. હવે બિસ્કિટના ભૂકાને આપણે ચાળીને એક મોટા વાસણમાં ઉમેરી દેશું. અહીં બિસ્કિટના ભૂકાને ચાળીને જ લેવાનો છે. હવે તેમાં થોડું દૂધ એડ કરી અને આપણે બેટર બનાવીને તૈયાર કરી લેશું. એકી સાથે નહીં ઉમેરવાનું. મેં અહીં 5 વાળા 10 પેકેટ હેપી બિસ્કિટના લીધેલા છે. તમે કોઈ પણ કંપનીના ચોકલેટ બિસ્કિટ લઈ શકો છો. આ કેક બજાર કરતાં અડધી કિંમતે ઘરે ખૂબ જ સહેલાઈથી બનીને તૈયાર થાય છે. બેટરમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને ફેટી લેવાનું. ત્યારબાદ તેમાં 1 ચમચી દળેલી ખાંડ ઉમેરી દેશું. અહીં બિસ્કિટ આપણા મીઠા જ હોય છે, માટે 1 જ ચમચી જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે. ફરી પાછું તેને ફેટી લેશું. ત્યારબાદ આપણે તેમાં 1 પેકેટ આ રીતે ઈનો ફ્રૂટ સોટ આવે છે તે ઉમેરી દેશું. ઈનોને એક્ટિવેટ કરવા ઉપરથી 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી દેશું અને બેટરને એક જ ડિરેક્શનમાં ફેટી લેશું. કેકના બેટરને હંમેશા આ રીતે એક જ ડિરેક્શનમાં ફેટવાનું છે. ઈનો એક્ટિવેટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટી લેશું. બધાના ઘરમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નથી હોતું, તો આ રીતે તમે ઈનોથી પણ સહેલાઈથી કેક બનાવી શકો છો. તો તમે જોઈ શકશો હવે આપણું એકદમ સરસ સ્મૂથ કેકનું બેટર તૈયાર થઈ ગયું છે. ચમચીની મદદથી આપણે આ રીતે પાડીએ તો રિબનની જેમ પડે છે. આ રીતે રિબન જેવું બેટર તૈયાર કરી લેવાનું. ત્યારબાદ હવે જો તમારી પાસે કેક ટીન હોય તો તમે કેક ટીનમાં પણ બનાવી શકો છો. અને કેક ટીન ન હોય તો ઘરમાં કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ હોય તેમાં નીચે કાગળ લગાવી દેવાનો અને કાગળ ઉપર થોડું તેલ લગાવી અને તૈયાર કરેલું બેટર આપણે વાસણમાં ઉમેરી દેવાનું. તો તમે જોઈ શકશો આ રીતે મેં એક તપેલીમાં કેકનું બેટર ઉમેરી દીધું છે. તેને હળવા હાથે આ રીતે પછાડી લેશું. આ બાજુ મેં કડાઈમાં મીઠું ઉમેરી અને 10 મિનિટ સુધી તેને ગેસ પર પ્રીહીટ કરી લીધી છે. હવે કેકનું વાસણ આપણે તેમાં રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 30 થી 35 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર કેકને બેક કરી લેશું. 30 મિનિટ પહેલા ઢાંકણ નહીં ખોલવાનું. 30 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને કેકને જોઈ લેશું. તો તમે જોઈ શકશો કેક એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગયું છે. ચાકુની મદદથી આપણે તેને ચેક કરવાનું. ચાકુમાં જરા પણ કેક ન ચોટે તો સમજવાનું કેક ચડી ગયું છે. તો હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી અને ઠંડુ કરી લેશું. 5 મિનિટ પંખા નીચે ઠંડુ થઈ ગયા બાદ જ આપણે કેકને કાઢવાનું. સૌ પહેલા કેકની આ રીતે સાઈડ છોડાવી લેવાની. ત્યારબાદ આપણે કેકને ડીમોલ્ડ કરી લેશું. હવે આપણે કેકમાં જે કાગળ લગાવેલા છે તેને પણ કાઢી લેશું. તો તમે જોઈ શકશો એકદમ નીચે સુધી આપણું કેક એકદમ સરસ બેક થઈ ગયું છે. એકદમ જાળીદાર કેક બનીને તૈયાર થયું છે. ઓવન કે એગનો ઉપયોગ કર્યા વગર આ રીતનું સ્પોન્જી કેક બનીને તૈયાર થયું છે. આ કેક બાળકોને ખૂબ જ પસંદ આવે છે. ઘરમાં રહેલી 2 થી 3 વસ્તુમાંથી જ બનીને તૈયાર થાય છે. હવે કેકને સજાવવા માટે આપણે ચોકલેટ સિરપ બનાવીશું, એ પણ ચોકલેટનો ઉપયોગ કર્યા વગર. તો આ રીતે મેં 5 રૂપિયાના બોર્નવિટાના પેકેટ આવે તે 2 પેકેટ બોર્નવિટાના લીધેલા છે. તેમાં 1 ચમચી કોર્નફ્લોર ઉમેરી દેશું. 1 ચમચી દળેલી ખાંડ ઉમેરી દેશું અને 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી અને મિક્સ કરી લેશું. હવે 1 મિનિટ સુધી આપણે ગેસ પર તેને ગરમ કરી લેશું. ધીમા તાપ ઉપર 1 મિનિટ સુધી તેને ગરમ કરી લેવાનું. 1 જ મિનિટમાં આપણું એકદમ સરસ ઘાટું ચોકલેટ સિરપ બનીને તૈયાર થઈ જશે. તેમાં અડધી ચમચી બટર અથવા ઘી ઉમેરી દેવાનું, જેથી કરી અને ચોકલેટ સિરપમાં એકદમ સરસ આ રીતની શાઇનિંગ આવી જશે. તમે જોઈ શકશો ખૂબ જ સસ્તામાં ચોકલેટ સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગરમ ચોકલેટ સિરપને આપણે કેક પર રેડી દેશું. કેકને આ રીતે વાઇટ સ્ટેન્ડ ઉપર રાખી અને તેની નીચે એક પ્લેટ અથવા થાળી રાખી દેવાની. સાઈડમાં પણ જ્યાં કેક બાકી રહી જાય ત્યાં ચમચીની મદદથી આ રીતે તેને કોટ કરી લેશું. હવે કેક બોર્ડ ઉપર થોડું એવું ચોકલેટ સિરપ લગાડી દેશું. તૈયાર કરેલું કેક તેમાં રાખી દેશું અને આ કેકને ઠંડુ થવા માટે થોડી વાર માટે ફ્રીજમાં રાખી દેશું, જેથી કરી અને આપણું આ ચોકલેટ સિરપ સેટ થઈ જશે. થોડી વાર પછી તમે જોઈ શકશો ચોકલેટ સિરપ આપણું એકદમ સરસ સેટ થઈ ગયું છે. તો છે ને ફ્રેન્ડ્સ, કોઈ પણ જાતના ખર્ચા વગર ઘરે કેક બનાવવું ખૂબ જ ઇઝી. મારે આ 2 દિવસ પહેલાં 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા હતા, તેના માટે મેં બનાવેલું હતું. તો તમને મારી આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.